નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ ભગાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને અરબી સમુદ્રમાં સૌરાષ્ટ્રના કાંઠાથી થોડું દૂર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી રહી છે। જોકે આ સિસ્ટમમાં ખાસ કોઈ ભેજ જોવા નથી મળી રહ્યો, પરંતુ મિડ લેવલમાં ભેજનું પ્રમાણ વધતા થંડરસ્ટોર્મ રૂપી વરસાદની ગતિવિધિ છે તેમાં ધીમી ગતિએ વધારો થતો નજરે પડી રહ્યો છે। ત્યારે ગઈકાલ કરતા આજે વરસાદના વિસ્તારમાં ફરી વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। તો આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ ત્યારબાદ ખાસ કરીને યુરોપિયન મોડેલની નવી અપડેટ મુજબ ગુજરાતમાં એક વરસાદી રાઉન્ડ બાબતે મહત્વપૂર્ણ અપડેટ વિશેની વાત કરીશું। તો માહિતી છે તે છેલ્લે સુધી જોવા વિનંતી। તો ખાસ કરીને ગઈકાલે પણ આગાહી મુજબ આપણે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો સુધી વરસાદની ગતિવિધિ રહે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરી હતી। તો તે પ્રમાણે જ છેક છોટા ઉદેપુર, વડોદરા સહિતના વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ ગઈકાલે જોવા મળ્યો હતો। દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરમાં વધઘટ સાથે વરસાદની ગતિવિધિ જોવા મળી હતી, જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ બોટાદ, ભાવનગર જિલ્લાના વિસ્તારો છે, અમરેલીના ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદી માહોલ અનેક સેન્ટરમાં જોવા મળ્યો હતો। ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ અમુક સીમિત સેન્ટરમાં જોવા મળ્યો હતો। ત્યારે આજના વરસાદના વિસ્તારો કેવા રહેશે તે બાબતે વાત કરીએ ત્યારબાદ યુરોપિયન મોડેલની અપડેટ બાબતે વાત કરીશું। તો મિત્રો, ખાસ કરીને આજના વરસાદના વિસ્તારો જોઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે પણ ખૂબ સારી શક્યતાઓ રહેશે બધી બાજુ, જેમાં આજે પણ ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ, આહવા, સાપુતારા સહિતના ભાગો છે તેમાં તમામ સેન્ટરોમાં વધઘટ સાથે હળવો મધ્યમ વરસાદની ગતિવિધિ અનેક સેન્ટરોમાં જોવા મળશે। ગઈકાલ કરતા આજે વિસ્તાર થોડા વધી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ગઈકાલ કરતા આજે વિસ્તારમાં થોડો વધારો થવાની શક્યતાઓ છે। આજે મુખ્ય શક્યતાઓ ભાવનગર, અમરેલી, બોટાદ જિલ્લો છે અને અમરેલીને લાગુ રાજકોટ જિલ્લાના ભાગો સુધી સારી સંભાવનાઓ દેખાઈ રહી છે અને આ ભાગોના ઘણા સેન્ટરો હશે જ્યાં વરસાદની ગતિવિધિ જોવા મળશે। તો ગીર સોમનાથ જિલ્લાના ભાગો, જૂનાગઢ જિલ્લાના ભાગોમાં પણ સંભાવનાઓ આજે દેખાઈ રહી છે, ત્યાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ અમુક સેન્ટરોમાં જોવા મળશે અને બોટાદને લાગુ સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો સુધી પણ વરસાદની ગતિવિધિ જઈ શકે છે। બાકીના ભાગોમાં રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ અમુક છૂટા છવાયા ભાગોમાં જોવા મળે। તો મિત્રો, ખાસ કરીને આપણે જે જિલ્લાઓ જણાવ્યા છે તે કોઈ સાર્વત્રિક વરસાદ નથી, છૂટો છવાયો વરસાદ છે। ગઈકાલે એક ભાઈની કોમેન્ટ હતી કે અમરેલી જિલ્લામાં વરસાદ નથી, તો અમરેલી જિલ્લામાં વરસાદ નથી એટલે છૂટો છવાયો વરસાદ છે। અમરેલી જિલ્લાના ધારીના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ગઈકાલે પણ ખૂબ સારો વરસાદ અનેક સેન્ટરોમાં જોવા મળ્યો હતો। તો તમામ જિલ્લામાં તમામ સેન્ટરોમાં વરસાદ પડે એવું નથી, આગાહીમાં છૂટો છવાયો વરસાદ જ કહ્યું છે એટલે વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ સમજવું। તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિ વધી શકે છે। આજે અમદાવાદ, વડોદરા, નડિયાદ, ખેડા, ગોધરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર સહિતના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ અમુક સેન્ટરોમાં જોવા મળે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અરવલ્લી, હિંમતનગર, મહેસાણા, ડીસા આજુબાજુ પણ ક્યાંક વરસાદની ગતિવિધિ આજે જોવા મળી શકે છે। મતલબ કે વરસાદના વિસ્તારો છે તે હવે ઉત્તર ગુજરાત સુધી પણ વધી શકે છે। બાકીના ભાગોમાં ઓછું જોખમ દેખાઈ રહ્યું છે, કચ્છના ભાગોમાં પણ ઓછું જોખમ દેખાઈ રહ્યું છે, સામાન્ય ઝાપટા અમુક વિસ્તારમાં પડે। તો મિત્રો, વાત કરીએ યુરોપિયન મોડેલની નવી અપડેટ મુજબ એક સિસ્ટમ ગુજરાત પર આવે તેવી શક્યતાઓ છેલ્લા 2 દિવસથી યુરોપિયન મોડેલની અપડેટ છે તેમાં જોવા મળી રહ્યું છે। આપણે ગઈકાલના વિડીયોમાં પણ કહ્યું છે કે એક મજબૂત સિસ્ટમ 24 તારીખે આકાર લઈ રહી છે બંગાળની ખાડીમાં અને એમપી સુધી આવે તે પ્રકારની શક્યતાઓ અત્યારે જે લેટેસ્ટ પ્રમુખ મોડેલો છે તે બતાવી રહ્યા છે, પરંતુ યુરોપિયન મોડેલ છે તે આ સિસ્ટમને ગુજરાત તરફ લાવી રહ્યું છે છેલ્લા 2 દિવસથી અને જો આવું થાય તો જોરદાર વરસાદનો રાઉન્ડ ગુજરાત ભરમાં આવવાની શક્યતાઓને પણ નકારી ના શકાય। એટલે આ એક શક્યતાઓ હજી છે, હજી આપણે ફાઇનલ નથી કહેતા કારણ કે હજી સિસ્ટમ બનવાની વાર છે। સિસ્ટમ બન્યા બાદ ચોક્કસ સ્થિતિનો અંદાજ આવે અને હાલ એક શક્યતાઓ આ પ્રકારની વ્યક્ત કરી રહ્યું છે। એટલે આ મહિનાના એન્ડમાં થોડી સાવચેતી ચોક્કસપણે રાખજો। જે પણ ખેડૂત મિત્રોને મગફળી ઉપાડવાની હોય તો તે પ્રમાણે આયોજન કરજો, જેથી કરીને જો આ પ્રકારની સ્થિતિ બને અથવા તો કોઈ નિર્માણ થાય આ પ્રકારનું તો તમારે નુકસાન ભોગવવાનો વારો ના આવે। એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો। આપણે આ બાબતની સતત અપડેટ દરરોજ તમારા સુધી આપતા રહીશું, જેથી કરીને કંઈ પણ પ્રકારની આવી સ્થિતિ હશે તો સીધી તમને જાણ થઈ જાય। એટલે
યુરોપિયન મોડેલ છે તે ફૂલ પોઝિટિવ જણાઈ રહ્યું છે આ મહિનાના અંતમાં એક સારો વરસાદનો રાઉન્ડ સમગ્ર ગુજરાતમાં લાવવા માટે, પરંતુ હજી 100% ફાઇનલ નથી, એટલે ખાસ જોઈ જાણી અને ત્યારબાદ આ માહિતી છે તે તન્ય મિત્રો સુધી પહોંચાડતા રહેજો અને સતત અપડેટ તમારા સુધી આપતા રહેશું.